ગુલાબસિંહભાઈ, તમારું નિવેદન સાંભળતો હતો. તમે કહ્યું કે કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, એટલે કે કોંગ્રેસના નેતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ કોંગ્રેસના ઉમેદવારોને હરાવે છે. શું કારણ રહ્યું આ પ્રકારનું નિવેદન આપવા પાછળનું, અને એક્ઝેક્ટ તમે કહેવા શું માગતા હતા? જે રીતે 30 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે, 5 વર્ષ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા સરકારની સામે સંઘર્ષ કરે, લોકોના કામ કરવા માટે, લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે. જ્યારે છેલ્લો મહિનો આવે ચૂંટણીનો, ત્યારે કાર્યકર્તાઓની લાગણી તો હંમેશા જીતવા માટેની હોય છે, પણ ચૂંટણીની અંદર ટિકિટના દાવેદારો ઘણા હોય છે. ટિકિટ એક જણને મળતી હોય છે, અને જેને ટિકિટ ના મળે એ ક્યાંક નિષ્ક્રિય થઈ જાય અથવા તો ઘરે બેસે, એ કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરે. એ બાબતની વાત હું કરી. ગુલાબસિંહભાઈ, કોંગ્રેસના ઉમેદવારોને કોંગ્રેસના કાર્યકર્તાઓ હરાવે છે કે કોંગ્રેસના નેતાઓના કારણે કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવારો હારે છે? કાર્યકર્તા ક્યારે પાર્ટીને હરાવવાનું કામ કરતા જ નથી, પણ ક્યાં ચૂંટણીમાં ટિકિટ માંગણીદારો અસંખ્ય હોઈ શકે છે. ટિકિટ એક જણને મળતી હોય છે, જ્યારે એક જણને મળે બાકી નથી મળતી, એ ક્યાંક નિષ્ક્રિય થઈ જાય અથવા તો ક્યાંક મન દુઃખ કરીને કામ ના કરે, એ પાર્ટીને નુકસાન કરતા. બાકી કાર્યકર્તાઓ તો લોકોના કામ કરવા માટે કરીને 30 વર્ષથી સરકારમાં નથી, એટલે એ તો હંમેશા સરકાર, કોંગ્રેસની સરકાર લાવવા માટે મહેનત કરતા હોય છે.